ગુજરાતનો આવાજ। ભરૂચના નર્મદા નદીના ઓવારે એક 13 થી 14 વર્ષીય સગીરાનો મૃતદેહ નદીમાં તરતો જોવા મળ્યો હતો, જેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર્તાને કરવામાં આવતા તેઓએ તેને મૃતદેહ બહાર કાઢી પોલીસ મથકે જાણ કરતા પોલીસે તેને વાલી વારસાને શોધવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં એક કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક લોકો નદી નાળામાં નહાવા માટે પડતા હોય છે, ત્યારે અમુક વખતે ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા પાણીમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે। ત્યારે આવો જ એક બનાવ ભરૂચના કસક ગુરુદ્વારના નર્મદા નદીના ઓવારા પાસે બન્યો, જેમાં ગતરોજ એક અંદાજિત 13 થી 14 વર્ષીય સગીર નર્મદા નદીમાં નહાવા પડ્યો, જે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયો। જ્યારે ગતરોજ બપોરના સમયમાં નદીમાં કોઈ મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોએ ભરૂચના સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી નદીમાંથી અંદાજિત 13 થી 14 વર્ષીય સગીરનો મૃતદેહને બહાર કાઢ્યો। જોકે તેનું કોઈ પણ વાલી વારસ નહીં હોવાને કારણે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી। ઘટનાની જાણ થતાં સી ડિવિઝન પોલીસ સ્થળે પહોંચી હતી અને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી તેના વાલી વારસોની શોધખોળ આદરી છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।